રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ભારે વરસાદના કારણે લટિયા નાળામાં પૂર આવ્યું। આ દરમિયાન લટિયા નાળાના જોરદાર પ્રવાહમાં એક કાર ફસાઈ ગઈ। કારમાં ડ્રાઈવર સાથે બે મહિલાઓ પણ હતી। નજીકમાં હાજર લોકોએ ખૂબ જ મુશ્કેલીથી તેમને કારમાંથી બહાર કાઢ્યા અને પાણીના જોરદાર પ્રવાહમાંથી સુરક્ષિત રીતે બચાવ્યા। જોરદાર પ્રવાહ હોવા છતાં કાર ચાલકે નાળું પાર કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે થોડે દૂર ગયા પછી કાર પાણીમાં ઊભી રહી ગઈ। આ દરમિયાન ડ્રાઈવર અને બે મહિલાઓ કારમાં હતી। કારને ફસાયેલી જોઈને નજીકના લોકો દોડી આવ્યા અને પાણીના જોરદાર પ્રવાહમાંથી તમામને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો ભારે પ્રભાવિત થયા છે। આ તરફ ભીલવાડા જિલ્લામાં સતત વરસાદના કારણે જનજીવન પર ભારે અસર પડી। માંડલગઢ, જહાજપુર, કોટડી અને બિચોલિયા વિસ્તારની ઘણી નદીઓ અને નાળા છલકાઈ ગયા છે, તો ગોતા, કોઠારી અને નાગરી ડેમ સહિતના જળાશયોમાં પાણીનું સ્તર ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે। વરસાદના કારણે અનેક રોડ બ્લોક થઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ભારે વરસાદના કારણે લટિયા નાળામાં પૂર આવ્યું। આ દરમિયાન લટિયા નાળાના જોરદાર પ્રવાહમાં એક કાર ફસાઈ ગઈ। કારમાં ડ્રાઈવર સાથે બે મહિલાઓ પણ હતી। નજીકમાં હાજર લોકોએ ખૂબ જ મુશ્કેલીથી તેમને કારમાંથી બહાર કાઢ્યા અને પાણીના જોરદાર પ્રવાહમાંથી સુરક્ષિત રીતે બચાવ્યા। જોરદાર પ્રવાહ હોવા છતાં કાર ચાલકે નાળું પાર કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે થોડે દૂર ગયા પછી કાર પાણીમાં ઊભી રહી ગઈ। આ દરમિયાન ડ્રાઈવર અને બે મહિલાઓ કારમાં હતી। કારને ફસાયેલી જોઈને નજીકના લોકો દોડી આવ્યા અને પાણીના જોરદાર પ્રવાહમાંથી તમામને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો ભારે પ્રભાવિત થયા છે। આ તરફ ભીલવાડા જિલ્લામાં સતત વરસાદના કારણે જનજીવન પર ભારે અસર પડી। માંડલગઢ, જહાજપુર, કોટડી અને બિચોલિયા વિસ્તારની ઘણી નદીઓ અને નાળા છલકાઈ ગયા છે, તો ગોતા, કોઠારી અને નાગરી ડેમ સહિતના જળાશયોમાં પાણીનું સ્તર ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે। વરસાદના કારણે અનેક રોડ બ્લોક થઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ભારે વરસાદના કારણે લટિયા નાળામાં પૂર આવ્યું। આ દરમિયાન લટિયા નાળાના જોરદાર પ્રવાહમાં એક કાર ફસાઈ ગઈ। કારમાં ડ્રાઈવર સાથે બે મહિલાઓ પણ હતી। નજીકમાં હાજર લોકોએ ખૂબ જ મુશ્કેલીથી તેમને કારમાંથી બહાર કાઢ્યા અને પાણીના જોરદાર પ્રવાહમાંથી સુરક્ષિત રીતે બચાવ્યા। જોરદાર પ્રવાહ હોવા છતાં કાર ચાલકે નાળું પાર કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે થોડે દૂર ગયા પછી કાર પાણીમાં ઊભી રહી ગઈ। આ દરમિયાન ડ્રાઈવર અને બે મહિલાઓ કારમાં હતી। કારને ફસાયેલી જોઈને નજીકના લોકો દોડી આવ્યા અને પાણીના જોરદાર પ્રવાહમાંથી તમામને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો ભારે પ્રભાવિત થયા છે। આ તરફ ભીલવાડા જિલ્લામાં સતત વરસાદના કારણે જનજીવન પર ભારે અસર પડી। માંડલગઢ, જહાજપુર, કોટડી અને બિચોલિયા વિસ્તારની ઘણી નદીઓ અને નાળા છલકાઈ ગયા છે, તો ગોતા, કોઠારી અને નાગરી ડેમ સહિતના જળાશયોમાં પાણીનું સ્તર ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે। વરસાદના કારણે અનેક રોડ બ્લોક થઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે।